પરિવારમાં તો પાણી નવું, પ્રવાહ નવો, ધારા નવી, ચેતના નવી, એ ગંગાની શીતલતા નવી. એમ કથા એ પણ ગંગાની ધારા છે. ભલે ને યુગોથી કથા ગવાતી આવે છે, એટલે ખરેખર આમ જોઈએ તો કથા કેટલી જૂની છે, કેટલી જૂની છે કથા. પણ છતાંય કથા માટે આઉટ ઓફ ડેટ શબ્દ નથી વપરાતો. બાકી બધા માટે આઉટ ઓફ ડેટ શબ્દ વપરાય, પણ કથા ભલે યુગોથી ગવાતી આવે, પણ છતાંય જેટલી વાર તમે કથામાં ડૂબકી મારો ને એટલી વાર ધારા નવી, પ્રવાહ નવો, આનંદ નવો, પ્રેરણા નવી, દિશા નવી, એક અદ્ભુત ચેતના નવી. નહીતર વર્ષોથી યુગોથી કથા ગવાતી આવે છે. આ એની એ જ કથા છે ને. કથા તો એ જ છે, બધાએ સાંભળી છે, આપણને બધાને ખબર છે કે ભગવાન રામજીની લીલા શું છે. પણ છતાંય કથાનું નામ આવે એટલે આપણે તરત બધું જ છોડીને કથા સાંભળવા માટે દોડીએ. કારણ કે ભલે આ કથા જૂની છે પણ છતાંય ગમે છે. એનું કારણ કે આ પરમાત્માની કથા છે. યાવત ચંદ્ર દિવાકર. કોઈ માણસ પોતાની વાત એકની એક વારે વારે કરે તો આપણે કંટાળી જઈએ ને, કે હવે તો ભાઈ આ 2-3 વાર સાંભળી લીધી, હવે તો માથું દુખવા માંડ્યું, હવે તો બંધ કર તો સારું. કોઈ એકની એક વાત કરે તો આપણને ન ગમે, પણ આ એની એક કથા કેટલી વાર આપણે સાંભળીએ છતાંય કથામાં ક્યારેય કંટાળો આવે છે? કેવો આનંદ, કેવી પ્રેરણા, કેવી નવી દિશા. દર વખતે કથા કંઈક ને કંઈક નાવિન્યતા આપીને જાય છે. કારણ કે આ પરમાત્માની કથા છે. નવી પ્રેરણા, નવી દિશા, નવી ચેतना. इसलिए महापुरुषों ने गाया कि हे नित नई और पुरानी. નિત નવી પણ છે અને વળી જૂની પણ, બે વસ્તુનું કોમ્બિનેશન છે. બહુ જૂની પણ છે કથા અને વળી જ્યારે જ્યારે સાંભળો ત્યારે ત્યારે નાવિન્યતા આપીને જાય, એટલે કથા નવી પણ છે. હજારો ઉપમાઓથી મહાપુરુષોએ આ કથાને નવાજી છે. કોઈ અમૃત કહ્યું, કોઈ ગંગાની ધારા કહી, કોઈ સંતોએ વળી કથાની જડીબુટ્ટી કહી. કથા એક પ્રકારની જડીબુટ્ટી છે. આપણે વાત સાંભળી હશે કે સર્પ અને નોળિયા વચ્ચે જ્યારે લડાઈ થાય ને, હવે સ્વાભાવિક છે, વિષંધર મણિધર સર્પ કેવો વિષયલો. હવે લડાઈ કરતા કરતા એ નોળિયાને દંશ મારે અને સર્પનો દંશ લાગે એટલે નોળિયાના શરીરમાં મંડે ઝેર ફેલાવવા, આખા શરીરમાં ઝેર મંડે ફેલાવવા. પણ નોળિયો બહુ હોશિયાર, એ એવી જ જગ્યાએ લડાઈ કરે કે જ્યાં આજુબાજુમાં એની એક પ્રકારની ઔષધિ હોય, અને જેને આપણે નોરવેલ કહીએ છીએ. એની એક ઔષધિ આવે, એક જડીબુટ્ટી આવે જેની આપણે નોરવેલ કહીએ. જેવું ઝેર મંડે ફેલાવવા એટલે હોશિયાર નોળિયો શું કરે, દોડતો જાય અને જે જડીબુટ્ટી છે, જે નોરવેલ છે, એની સુગંધ એકદમ લઈ લે, એને સૂંઘી લે એટલે તમામ પ્રકારનું એનું શરીરનું ઝેર તુરંત દૂર થઈ જાય. એ ઝેરની અસર તરત દૂર થઈ જાય. વળી પાછો તાજો માજો થઈ વળી રણ મેદાનમાં આવે, વળી મંડે લડાઈ કરવા, વળી સર્પદંશ મારે, વળી ઓલો દોડતો જાય, નોરવેલ સૂંઘીને પાછો તાજો માજો થઈને આવી જાય. આમ વિષંધર મણિધર વિષયલો સર્પ, પણ છતાંય એ સર્પની હાર થાય અને નોળિયાનો વિજય થાય. નહીતર મણિધર છે સર્પ, વિષયલો છે, ઝેરીલો છે, છતાં એ સર્પની હાર થાય અને નોળિયાનો વિજય થાય. નોળિયો જીતી જાય. એ જીતી જાય એનું કારણ કે એની પાસે જડીબુટ્ટી છે, એની પાસે એક પ્રકારની અદ્ભુત ઔષધિ છે. મહાપુરુષોએ બહુ સુંદર અર્થ બતાવ્યો કે આ સંસાર એ સર્પ છે, આ જીવ એ નોળિયો છે. આ સંસાર રૂપી સર્પ સાથે આ જીવરૂપી નોળિયો વર્ષોથી યુગોથી લડ્યા જ કરે છે. લડીએ છીએ ને આપણે સંસાર સાથે, જુઓ ને. એટલે તો ઘણા વાતમાં બોલે ને કે આજ તો લડી જ લેવું છે. ઘણા બોલતા હશે, હવે તો લડી જ લેવું છે, છોડવું જ નથી.
જગતમાં જન્મ લઈને આવ્યા એટલે લડવાનું જ છે. આ જિંદગી એ રણ મેદાન છે, કંઈ ફૂલોની સેજ નથી. આ જિંદગી એ રણ મેદાન છે, લડવાનું જ છે. અને આ સંસાર રૂપી સર્પ વારે વારે દંશ મારે અને આપણને જ્યારે દંશ લાગે ને ત્યારે આપણી અંદર પણ ઝેર મંડશે ફેલાવવા. અને ઝેર કયું? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, અભિમાન. આ બધું ઝેર છે. ક્યારેક કામ વધે, ક્યારેક ક્રોધ વધે, ક્યારેક અભિમાન વધે, તો યાદ રાખજો કે આ સંસાર રૂપી સર્પે દંશ માર્યો છે આપણને. આ સંસારે સર્પ છે, આ જીવે નોળિયો છે. અને સંસાર દંશ મારે ને એટલે કામ, ક્રોધ, અભિમાન મંડશે વધવા અને ઝેર મંડે ને ફેલાવવા. એટલે જેમ ઓલા નોળિયાને ભગવાને જડીબુટ્ટી આપી, નોરવેલ આપી, એમ ભગવાને આ જીવરૂપી નોળિયાને પણ જડીબુટ્ટી આપી. અને જડીબુટ્ટીનું નામ છે આ ભગવાનની રામકથા. જ્યારે જ્યારે શરીરની અંદર કામ ક્રોધનું ઝેર મંડે ફેલાવા, અભિમાનનું ઝેર મંડે ફેલાવવા, ત્યારે તપાસ કરો કે આજુબાજુમાં ક્યાં જડીબુટ્ટી ચાલે છે, ક્યાં કથા ચાલે છે. દોડીને જાઓ, કથામાં બેસી જાઓ અને આવીને અહીંયા જડીબુટ્ટી પાસે બેસી જશો ને એટલે બધું જ સંસારનું ઝેર દૂર થઈ જશે. વળી પાછા તાજા માજા થઈ જશો, વળી પાછા લડવા માટે તૈયાર. લડવાનું તો છે જ, જોજો. લડ્યા વિના તો છૂટકો જ નથી. પણ એ ઝેર બધું જ આ જડીબુટ્ટી, આ કથા એ બધું જ ઝેર દૂર કરે છે. વળી પાછો જીવ તાજો માજો થઈ જાય. અનેક ઉપમાઓ આપી છે. કોઈએ જડીબુટ્ટી કહી, કોઈએ અમૃત કહ્યું, કોઈએ વળી ગંગાની ધારા કહી. અનેક ઉપમાઓથી આ કથાને નવાજી છે આપણા મહાપુરુષોએ. અને એવી અદ્ભુત આ રામકથા કે જે આપણા સૌ માટે અમૃત છે, જે આપણા સૌ માટે ગંગાની ધારા છે, જે આપણા સૌ માટે એક અદ્ભુત જડીબુટ્ટી છે. અને એવી આ રામકથા ગોસ્વામી શ્રી તુલસીદાસજી મહારાજ પ્રથમ કાંડ બાલકાંડની અંદર સુંદર વંદના પ્રકરણ બતાવી રહ્યા છે. યાદ છે ને રામાયણના કેટલા કાંડ? હે 7. વાહ, જરા બોલજો એટલે મને ખબર પડે ચા પાણી બરાબર પીને આવ્યા છો ને. રામાયણના 7 કાંડ. અને જોજો આ 7 નામ બરાબર યાદ રાખવાના છે. કારણ કે જે રામાયણને આપણે સાંભળીએ છીએ એના 7 કાંડ અને કમસે કમ એના નામ તો આપણે યાદ રાખીએ, એટલું તો યાદ રહીએ ને. શિયાળામાં બહુ બદામના શીરા ખાઈએ છીએ. પ્રથમ કાંડ બાલકાંડ. જોજો બરાબર સાંભળજો, યાદ રાખવાનું છે. હું પાછું પૂછીશ. આપણી એક પ્રકારની નિશાળ છે, સ્કૂલ છે આ. બાલકાંડ, બીજો અયોધ્યા કાંડ, ત્રીજો અરણ્યકાંડ, ચોથો કિષ્કિંધા કાંડ, પાંચમો સુંદરકાંડ, છઠ્ઠો લંકા કાંડ અને 7મો ઉત્તરકાંડ. રહી ગયું ને યાદ? જોકે યાદ રાખવાની થીમ બહુ સરળ છે, બહુ ઇઝી છે. પેલું તો ભગવાને બાલ લીલા કરી એટલે બાલકાંડ. જોજો યાદ રાખવાની થીમ, ભગવાને બાલ લીલા કરી એટલે પહેલો વેલો બાલકાંડ. પછી ભગવાન અયોધ્યાની અંદર મોટા થયા, અયોધ્યામાં રહીને ભગવાને લીલા કરી એટલે અયોધ્યા કાંડ. ત્યારબાદ ભગવાન અરણ્યમાં ગયા, વનમાં ગયા એટલે ત્રીજા કાંડનું નામ પડ્યું અરણ્યકાંડ. ભગવાન અરણ્યમાં લીલા કરવા ગયા, અરણ્યમાં વનમાં ગયા એટલે અરણ્યકાંડ. રાવણે સીતાજીનું હરણ કર્યું અને સીતાજીની શોધ કરતા કરતા ભગવાન કિષ્કિંધા નામની નગરીમાં આવ્યા કે જ્યાં સુગ્રીવ રહે છે. આ કિષ્કિંધા એ નગરીનું નામ છે, એટલા માટે ચોથા કાંડનું નામ પડ્યું કિષ્કિંધા કાંડ. અને પાંચમો કાંડ સુંદરકાંડ,
કે જે અતિ સુંદર, જેની અંદર શ્રી હનુમાનજી મહારાજની અતિ સુંદરાતિ સુંદર લીલા આખા સમુદ્રને ઓળંગી હનુમાનજી લંકામાં ગયા, આખી લંકાને સળગાવી પાછા આવ્યા. આ સુંદર હનુમાનજીની લીલા, એટલા માટે પાંચમો કાંડ સુંદર કાંડ. પછી ભગવાન લંકામાં પધાર્યા એટલે છઠ્ઠો કાંડ લંકા કાંડ, અને છેલ્લે ભગવાને પોતાની ઉત્તર લીલા કરી એટલા માટે ઉત્તર કાંડ. સાતેય કાંડ હા યાદ રાખવાની થીમ છે. બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, પાંચમો સુંદરકાંડ. વાહ વાહ, એક વારમાં યાદ તો રાખી લ્યો છો. છઠ્ઠો લંકાકાંડ. વાહ, આ બાજુથી જવાબ દેજો, કઈ ખાલી બહેનોની જવાબદારી નથી. છઠ્ઠો લંકાકાંડ અને સાતમો ઉત્તરકાંડ. વાહ, આ બધું યાદ રાખવાનું છે આપણે, કારણ કે આ રામાયણ, ભાગવત, ભગવદ્ ગીતા એ આપણી હિન્દુ સંસ્કૃતિના પાયા છે. જો આપણે જ યાદ નહીં રાખીએ તો બીજું કોણ યાદ રાખશે? અને વડીલોને જો યાદ ન હોય, મા બાપને જો ખબર ન હોય, તો તમારા બાળકોને શું શીખડાવશો કે રામાયણ કોને કહેવાય, રામાયણના કાંડ કેટલા છે? આ બાળકોને શીખડાવજો, આ બાળકોને સમજાવજો કે રામાયણ એ શું છે, રામાયણના કાંડ કેટલા છે, ભાગવતની કથા એ શું છે. આ શીખડાવવું પડશે, કારણ કે એ બાળકો એ કાલનું આપણા ભારત વર્ષનું ભવિષ્ય છે. એના હાથમાં આપણા દેશની ધરોહર છે. હવે ભલે ખૂબ સારી સ્કૂલમાં, ખૂબ સારી કોલેજોમાં ભણે, ભલે ને ઇંગ્લિશ મીડિયમમાં ભણે, કડકડાટ ઇંગ્લિશ બોલે, બહુ સારી વાત છે, કારણ કે ઇંગ્લિશનો જમાનો છે. બહુ સારી વાત છે, ઇંગ્લિશ આવડવું જોઈએ, પણ સાથે સાથે આપણી સંસ્કૃતિ જે છે એને ભૂલી ન જાય, એની સાવધાની માતા પિતાએ રાખવી પડશે. સારી સ્કૂલમાં, સારી કોલેજમાં એડમિશન મળી જાય ને એટલે મા બાપને એમ થાય કે હાશ, હવે આપણી જવાબદારી પૂરી, હવે આપણે બીજું કાંઈ કરવાની જરૂર નથી. પણ યાદ રાખજો, સારી સ્કૂલમાં બાળકને મૂક્યા પછી જ તમારી જવાબદારી શરૂ થાય છે. કારણ કે સ્કૂલમાં એનું જ્ઞાન વધશે, એનું વિજ્ઞાન વધશે, એના તર્ક વધશે. આજકાલના બાળકો પ્રશ્ન પૂછે એટલે આપણે જવાબ ગોતવા પડે, એવા હોશિયાર, એવા ટેલેન્ટ વાળા બાળકો. જ્ઞાન વધશે, એની બુદ્ધિ, એના તર્ક વધશે, પણ એના સંસ્કાર, સંસ્કાર ક્યાંય સ્કૂલમાં, કોલેજમાંથી નહીં મળે ભાઈ. એ તો કેવલ અને કેવલ ઘરમાંથી જ મા બાપે આપવા પડશે. અને એમાંય આજકાલનું શિક્ષણ, હા, બાળક સ્કૂલ બેગ લઈને જતો હોય તો એમ લાગે કે આ હા મજૂરી કરવા જાય છે કે શું. એનો વજન આપણને ભાર લાગે તો એ બાળકને કેટલો વજન લાગતો હશે, એના સ્કૂલ બેગનો વજન કેટલો હોય. એ ભાર એને ઉપાડતો જોઈને આપણને દયા આવી જાય. અને છતાંય એમાંથી એને જ્ઞાન મળે છે, એને એની બુદ્ધિ વધે છે, એનું વિજ્ઞાન, એના તર્ક વધે છે, પણ એના સંસ્કાર એ તો મા બાપે જ આપવા પડશે, ઘરમાંથી જ મળશે. હા, પેલાના સમયનું શિક્ષણ એવું હતું કે શિક્ષણમાંથી સંસ્કાર મળતા, પણ આજકાલનું શિક્ષણ એવી આશા એમાંથી રાખવા જેવી નથી. પેલાનું શિક્ષણ હતું કે જેમાંથી, કોઈ સાહિત્યકારે બહુ સરસ વાત કરી કે પેલાના જમાનામાં એકડિયાની ચોપડી આવતી, કક્કા બારખડી, એકડો, એકડા બગડા બધું લખ્યું હોય, કક્કો લખ્યો હોય. અને પેલાના સમયની જે કક્કા બારખડીની ચોપડી આવતી ને, એ ક્યારેક ખોલજો, એમાં કક્કો વાંચજો, કેવો સરસ. આખા જીવનની પદ્ધતિ એ કક્કા દ્વારા જાણવા મળે, એ આખા જીવનની શૈલી એ કક્કામાંથી જાણવા મળે. ક્યારેક જૂનવાણી એકડિયાની ચોપડી મળે ને તો વાંચજો, કેવો સરસ કક્કો. પેલા વેલા તો ક કલમનો ક, ક કલમનો ક. શા માટે? કે બાળક ભણવા બેસે તો પેલા શેની જરૂર પડે? લખવા માટે શેની જરૂર પડે? કલમની જરૂર પડે ને, એટલા માટે ક કલમનો ક.
ચાલો કલમે આવી ગઈ, પણ કલમ એમને એમ તો ન ચાલે, એના માટે શાઈ જોઈએ. એટલે તરત બીજો અક્ષર આવ્યો, યાદ છે ને કક્કો? ખ, ખડિયાનો ખ. જો શાઈનો ખડિયો જોઈએ ને, કલમ ચલાવવા માટે શાઈનો ખડિયો જોશે. કલમે મળી ગઈ, ખડિયોય મળી ગયો. તો સાએ હાથમાં કલમ લઈ, શાય લઈ અને બાળક પહેલું વહેલું નામ શું લખે? ગ, ગણપતિનો ગ. જો આ જીવનની શૈલી છે, આ કક્કામાંથી શીખવા મળે. ક કલમનો ક, ખ ખડિયાનો ખ, પછી બાળક લખે ગ ગણપતિનો ગ. અને ગણપતિ મંડાય પછી બધું આગળ હાલે. પછી ઘર ને પછી જબલાન ટોપીન પછી બધું આગળ હાલે. પણ પેલા ગ ગણપતિનો લખાય, પછી જબલા ટોપી આગળ આવે. કેવો સરસ કક્કો! જો આખી જીવન શૈલી જોવા મળે. ને આજકાલનો કક્કો ક્યારેક જોજો, આજના શિક્ષણ ખાતા વાળાઓએ આખો કક્કોય ફેરવી નાખ્યો. જ્યાં ક